વડોદરા શહેરના ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થતાની સાથે જ પોતાના મોબાઈલ ફોનમાં પરિણામ જોયું અને પરિણામ જોયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમજ વાલીઓએ એકબીજાને મોડું મીઠું કરાવી અને શુભકામનાઓ પાઠવી છે. એકબીજાના મોડા મીઠા કરાવ્યા છે, કારણ કે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું 88.11% અને ધોરણ 12 સાયન્સનું પરિણામ 83.55% આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 સાયન્સના પરિણામોની જાહેરાત થયા બાદ હવે વિદ્યાર્થીઓ પોતાના આગળના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે. આગળ તેઓ શું કરવા ઈચ્છે છે તે તરફ આગળ હવે તેઓ પ્રયાણ કરશે. અને તેવામાં આપણે વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં ભણતા એટલે કે ધોરણ 12 કોમર્સમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે તેઓમાં ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. એ સિવાય ધોરણ 12 બાદ કંપની સેક્રેટરી અને કોસ્ટ એકાઉન્ટિંગ જેવા કોર્સની પણ ડિમાન્ડમાં વધારો થયો છે. ગુજરાતની વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ગુજરાતનું જે પરિણામ છે રાજ્યનું તે 12 સાયન્સનું 84.33% જાહેર થયું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું વધારે રિઝલ્ટ આવ્યું છે 92.71%. ધોરણ 12 કોમર્સનું પરિણામ રાજ્યમાં સામે આવ્યું છે. કુલ આ વખતે 6.20 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને સારું એવું પરિણામ જ્યારે આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓની વાલીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. હા, કોમ્પિટિશન હતું પણ મને કઈ એક્સપેક્ટેશન્સ હતા કે મારું થશે, કેમ કે મારા ટીચર અને બધાએ બહુ એન્કરેજ કર્યું હતું અને જ્યાં જ્યાં ઇમ્પ્રુવમેન્ટ જોઈતું હતું તે કરાયું હતું. લાસ્ટ મોમેન્ટ જે પરિણામ આવ્યું છે કોને શ્રેય આપશો? મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સને. હવે આગળ શું વિચાર છે? મારે આગળ આમ જ મહેનત કરવી છે અને મારા જે ગોલ છે તે કમ્પ્લીટ કરવાના. ખુશ છો પરિણામ? હા, બહુ જ. 92.72 percentile. ગ્રેડ કહો. Grade આઈ થિંક A2. ઓકે, શું કરવાનું છે? अभी आगे CS का सोचा है. किसको श्रेय देना चाहोगे इस परिणाम? फर्स्ट ओके. सबसे पहले तो हमारे टीचर्स बहुत अच्छे थे जो हमारे पीछे मतलब कि इतना हार्ड वर्क करते थे, हमें गाइड करते थे, और हमारे पेरेंट्स भी. बहुत खुशी है, ये सब टीचर्स की वजह से, मेरे क्लासेस के टीचर प्रथम सर की वजह से, और सब मेहनत मेरी भी है और टीचर्स का सपोर्ट था, पेरेंट्स का सपोर्ट था, इसकी वजह से. कितने मेहनत करते थे आप? डेली पढ़ना चाहिए, 3-4 घंटे डेली रेगुलर बेस पे पढ़ाई करोगे तो सब अच्छा ही आएगा. देखो, सोशल मीडिया का बहुत बड़ा दौर है. हाँ, सोशल मीडिया से मैं दूर थी. दूर थे आप? हाँ. और क्या प्रेरणा देना चाहोगे दूसरे विद्यार्थियों को? कि सोशल मीडिया से दूर रहना चाहिए, जितना हो सके दूर रहोगे तो ज़्यादा ही परसेंटेज है. मेरे 99.91 PR है और परसेंटेज 95 है. आप फर्स्ट आए हो. हाँ. जिस तरह से लोगों आगे क्या करना चाहोगे, क्योंकि अभी बहुत सारे बच्चे कहीं ना कहीं पीछे जा रहे हैं, तो क्या? मैं आगे CA कर रही हूँ, पढ़ाई चालू हो गई है CA की. Thank you. 94 percentile with A2 grade, and I'm very happy with my result. Of course, my parents, my teacher, my mother, my father, everyone supported me, so I'm very much happy. કેટલા કલાક રોજના વાંચતા? It's not how much hours you study, it's the consistency with that you study. ओके. आप जितनी लगन से पढ़ोगे उतने मार्क्स आएंगे. घंटों पढ़ने से कुछ नहीं होता, कितनी क्वालिटी आप पढ़ रहे हो उससे होता है. सो यस, मैं कुछ 10-10, 15-15 घंटे नहीं पढ़ती थी. ऑफ कोर्स जितना पढ़ सको उतना पढ़ो, जितना दिमाग में समझ आए उतना पढ़ना चाहिए. सोशल मीडिया यूज करते हो? इतना ज़्यादा नहीं, थोड़ा सा अगर टाइम मिले फ्री टाइम में तो करती थी मैं यूज़. फिलहाल मैंने CA के लिए सोचा है. प्राउड ऑफ माई डॉटर. प्राउड. બસ. આખો દિવસ તો એ ઘરમાં વાંચતી હતી, નાઇટમાં પણ આખી નાઇટ વાંચતી હતી. તો કેટલી વાર અમારે કેવું પડતું હતું કે નાઇટમાં પણ ઓછું રીડ કર કે સવારે ટાઈમ કાઢ, પણ એનું એજ્યુકેશન માટે એનું ચાલુ જ રહ્યું વર્કિંગ. અને બસ સોશિયલ મીડિયા ક્લાસમાંથી આવે તો 1-2 કલાક જોતી હતી, એમાં પણ એક્ટિવ સારી રહેતી હતી અને સ્ટડીમાં પણ એને એટલું ધ્યાન આપ્યું છે કે એવું નથી કે ઓનલી સોશિયલ મીડિયા જ એને રિફર કર્યું એવી રીતે. હવે દીકરીને CA બનવું છે, Yes. મદદ કરશો? બસ અમારાથી થશે એટલી એને હેલ્પ કરીશું. બસ એનું ગોલ અચીવ કરીએ એટલું અમારું ટાર્ગેટ છે હવે. સોશિયલ મીડિયામાં તો બસ ખાલી 10 થી 15 મિનિટ થોડું બસ જસ્ટ ફ્રેન્ડ્સ જોડે વાત કરવા માટે કે એ લોકોની પ્રિપેરેશન કેવી ચાલે છે. ઓકે, શું મેસેજ આપવા માંગો છો અન્ય વિદ્યાર્થીઓને? કે એક જ્યારે પણ તમારું એટલે પ્રિપેરેશન સ્કૂલમાંથી તમને રજા મળી જાય તો એના પછી એક ટાઈમ ટેબલ બનાવો ને તમને જે આર્સમાં તમને સૌથી વધારે કામનેસ ફીલ થાય એના હિસાબે તમારું સ્ટડી આર્સ ગોઠવો અને મિનિમમ 6 to 7 hours તો વાંચવું જ પડશે.
સર શું કહું એટલે છોકરાઓ ખરેખર મહેનત કરતા જ હોય છે. એ બધા ક્લાસના બધા જ છોકરાઓ બહુ મહેનત કરે છે અને ઈચ્છે છે એ લોકો CA થવું, MBA કરવું, બધું એમ્બિશિયસ છે, બધા બહુ મહેનત કરે છે છોકરાઓ. હા, સ્કૂલનું નામ રોશન કરે છે. જેટલા પણ વિદ્યાર્થીઓ પરિણામ સારા લાવ્યા છે બધા તોફાની હતા ખરા? સર તોફાનનું સ્ટાર્ટિંગમાં તોફાની કરતા હતા પણ છેલ્લે તો એ લોકો નવેમ્બર ડિસેમ્બર પછી તો બહુ સિરિયસ થઈ જાય છે, બહુ આટલું બધું નહીં અને મહેનત કરે છે. ખરેખર તમને એ લોકોને સ્ટાર્ટિંગ 11th જોયા હોય તો અને 12માં જોવા બહુ ફરક પડે છે. 12thમાં એકદમ સિન્સિયરિટી આવી જાય છે એ લોકોને. હમણાં નહીં કીધું એને મેં ટાઈમ ટેબલ ગોઠવ્યું, બધું વ્યવસ્થિત ભણતો તો, સોશિયલ મીડિયાથી દૂર રહેતો તો, એ બધું બોલે છે. એટલે છોકરાઓ ખરેખર મહેનત કરે છે. ટીચર્સ તો કરે, છોકરાઓ બી કરે છે. તોફાન એ પહેલેથી નથી કરતો, શાંત જ છે છોકરો મારો, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અને મોબાઈલ પણ બહુ લિમિટેડ જ જુએ છે, એટલે એવો કોઈ પ્રોબ્લેમ નથી. ભણવામાં વાંધો નથી આવતો એની રીતે. શું કેવું છે આગળ શું કરવાનું છે? હવે એને ડિસાઈડ કર્યું છે, એ CAમાં જવાનો આગળ વિચારી રહ્યો છે અને પ્રિપરેશન ચાલુ છે. તમારા તરફથી આ જમાના પ્રમાણે જે પ્રમાણે છોકરાઓ વિચારે છે, રોકટોક કેવી કઈ હતી? ના, કોઈ રોકટોક નથી. એને જે કરવું છે તે કરવા દેવામાં આવે છે.